ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી લક્ષ્ય 15 દિવસ પહેલા કર્ણાટકથી ફૌજી ભાઈઓને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના બાલારામ મુકામે પોઈન્ટ આપ્યો હતો અને ફૌજી ભાઈઓએ પણ 40 અંશ ડિગ્રી કરતાં પણ વધુ આવી ધગધગતી ગરમી હોવા છતાંય એમની ફરજ ઈમાનદારીપૂર્વક નિભાવી હતી। ઇલેક્શન પતી ગયું એના પછી એમની વિદાયનો ટાઈમ આવી ગયો ત્યારે પવિત્ર યાત્રાધામ બાલારામ મુકામે ફૌજી ભાઈઓને શ્રી સિદ્ધિવિનાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુનીતાબેન પઢિયાર દ્વારા સન્માનપૂર્વક વિદાય સમારંભ યોજી વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગમાં નૈનાબેન પરમાર, ભીખાભાઈ જાગીરદાર, ભૂપેન્દ્રભાઈ પરમાર, ફરજાનાબેન, સાયરાબેન, ઉષાબેન અને બાલારામ મંદિરના પૂજારી શ્રી અભિષેક મહારાજ હાજર રહ્યા હતા। સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા તમામ ફૌજી ભાઈઓને રક્ષા પોટલી બાંધી અને ગણપતિજીની મૂર્તિ આપી શુભેચ્છા પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ MD ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।